અમરેલીના મોટા કોકરવા ગામે શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું। સરપંચ અને ગામના આગેવાનો દ્વારા 500 કરતાં પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યું। અમરેલીના મોટા કોકરવા ગામે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ વસંતભાઈ ગજેરાની સૂચના અને ભરતભાઈ ધડુકના માર્ગદર્શન નીચે આશરે 500 કરતાં પણ વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું। સમગ્ર જગ્યાએ ફેલાયેલ પ્રદૂષણને ધ્યાને લઈ 1 લાખ કરતાં વધુ વૃક્ષો વાવેતર કરવાની નેમ સાથે મોટા કોકરવા ગામે નંદનવન બનાવવા 500 કરતાં વધુ વૃક્ષારોપણ કરી વસંતભાઈ ગજેરાનું સપનું સાકાર કરવા તરફ આગળ પગલું ભર્યું હતું। આ તકે ગામના સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ કથિરિયા, ડોક્ટર ઘનશ્યામભાઈ કથિરિયા, કનુભાઈ દેવાણી, ધાર્મિકભાઈ દેવાણી, રાજુભાઈ શુક્લા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે પ્રદીપ ઠાકર, અમરેલી। નામ છે ને આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, શું થયું છે? મારું નામ ઘનશ્યામભાઈ અર્જણભાઈ કથિરિયા, મારું ગામ મોટા કોખરવાડા, તાલુકો જિલ્લો અમરેલી, સ્ટેટ હાઈવે ઉપરનું અમારું ગામ છે, જ્યાં આજે શાંતાબા મેડિકલ કોલેજ તરફથી વસંતભાઈ ગજેરા તેમજ ભરતભાઈ ધડુકના માર્ગદર્શન નીચે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા ગામમાં આજે નંદનવન બનાવવા માટે ખૂબ જ એમના સાથ સહકારથી ખાડા ગાળવામાં આવેલ છે। પદ્ધતિસર 20 બાય 20ના અંતરે રોપા સોંપવામાં આવેલ છે, તેમજ તેમને પ્રોટેક્શન માટે, ઢોરના માલના રક્ષણ માટે પિંજરા પણ એ લોકો ગોઠવી આપે છે। આ અવસરે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। અમે વસંતભાઈ તેમજ ભરતભાઈ ધડુકના ખૂબ જ આભારી છીએ અને આવા કાર્યો સતત કરતા રહે અને પર્યાવરણલક્ષી આ કાર્ય છે। વાતાવરણની સ્વચ્છતા, કાર્બન ડાયોક્સાઇડનો કંટ્રોલ અને ખૂબ જ જે અત્યારે મોદી સાહેબનો જે થીમ છે એને અનુલક્ષીને ખૂબ સરસ પર્યાવરણ પ્રેમી વસંતભાઈ તેમજ ભરતભાઈ ધડુક અમને ખૂબ જ મદદરૂપ બનેલ છે। અને આજે અમારા ગામની અંદર સાર્વજનિક તમામ જગ્યાઓની અંદર સ્કૂલ, સાર્વજનિક પ્લોટ, શ્રી સરકારની જગ્યાઓ, નદીના પાળાની બંને સાઈડ એવું સરસ અમારું 2-5 વર્ષની અંદર નંદનવન બનશે કે બીજા લોકોને પણ પ્રેરણા મળે એવું સરસ મજાનું અહીંયા એક પ્રકારનું વૃક્ષનું જ્યાં છોડની અંદર રણછોડ છે એ થીમ સાથે અમે ખૂબ જ આનંદ અને અત્યંત આનંદ અનુભવીએ છીએ। અસ્તુ।